એવો કયો પ્રાણી છે કે જેનું વજન 80 લેન્ડ ક્રુઝર પરાડો જેટલું છે? તે પ્રાણી ન તો હાથી છે કે ન તો હિપોપોટેમસ. ગુજુ ચોપડીના વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. દુનિયામાં મોટી અને આલિશાન વસ્તુઓ જોઈ અને આપણને હેરાન થઈ જતા હોઈએ છીએ, પછી તે વસ્તુ માણસોએ બનાવી હોય કે કુદરતે. આજે તમને અમે 6 એવી વસ્તુ બતાવીશું કે જેને જોઈ તમે ચોક્કસ નવાઈ પામશો. તો ચાલો શરૂ કરીએ. નંબર 6. આ દુનિયામાં સૌથી મોટું અને વજની પ્રાણી ન તો હાથી છે કે ન તો હિપોપોટેમસ. તે છે બ્લુ વ્હેલ. બ્લુ વ્હેલની લંબાઈ 33 મીટર છે, જે 9 સ્ટોરી બિલ્ડિંગ બરાબર છે, અને તેનું વજન 180 ટન હોય છે, જે લગભગ 80 લેન્ડ ક્રુઝર પરાડો ના વજન બરાબર હોય છે. હવે જાહેર છે કે આ મહાકાય બ્લુ વ્હેલ ખાવાનું પણ બહુ ખાતી હશે. શું તમને ખબર છે કે આ બ્લુ વ્હેલ એક દિવસમાં 4 કરોડ ગ્રેપ્સ અને સિરપ્સ ખાઈને પોતાનું પેટ ભરે છે? જી હા, એક બ્લુ વ્હેલ દિવસમાં લગભગ 4 કરોડ ગ્રેપ્સ ખાઈ જાય છે. નંબર 5. આ દુનિયાનો સૌથી મોટો ટ્રક છે કે જે બેલાસ 75710 ના નામે ઓળખાય છે. આ ટ્રક એટલો મોટો છે કે જેટલો 2 માળનું ઘર મોટું હોય, જેના કારણે ટ્રકમાં ચડવા માટે ડ્રાઈવરને ખાસ સીડીઓનો ઉપયોગ કરવો પડે છે. આનું વજન 360 ટન છે, જે 100 હાથી બરાબર બને છે. પણ સૌથી વધારે નવાઈની વાત તો એ છે કે આ ટ્રક પોતાના વજન કરતાં પણ વધારે વજન ઉપાડી શકે છે. આ ભારી ભરકમ ટ્રકે 500 ટન વજન ઉપાડી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધું હતું. ફ્યુલ ટેન્કની વાત કરવામાં આવે તો આ ટ્રકમાં કુલ 5600 લીટરની ટાંકી હોય છે, જે એક ઘરના વોટર ટેન્ક બરાબર બને છે. નંબર 4. આ દુનિયાનું સૌથી મોટું એક્સલેટર છે અને તે 2 ફૂટબોલ ફિલ્ડ બરાબર છે. તેને બનાવવામાં એન્જિનિયર્સને 5 વર્ષ લાગી ગયા હતા અને તેમાં $100 મિલિયન ખર્ચો આવ્યો હતો. આ એક્સલેટર જમીનમાંથી કોયલા અને મિનરલ કાઢવામાં કામ આવે છે. નંબર 3. આ છે દુનિયાની સૌથી મોટી પેસેન્જર શિપ, જે એશિયસ ઓફ ધ સીસ નામે ઓળખાય છે. જો આનો ટોટલ વિસ્તાર જોવામાં આવે તો તે 25,600 સ્ક્વેર યાર્ડ એટલે કે 5.3 એકર બને છે. આ દુનિયાનો એ મહેલ છે જે પાણી પર તરે છે. આમાં રહેલ સુવિધાઓને જોઈ દરેક વ્યક્તિ નવાઈ પામે છે. આ આલિશાન પેસેન્જર શિપમાં 6,400 પેસેન્જર અને 2,000 ક્રૂ મેમ્બર સફર કરી શકે છે. દરિયાની ઉપર તરવાવાળા આ શહેરમાં વોટર પાર્ક, જકુશી, કસિનોસ, શોપ્સ, રેસ્ટોરન્ટ્સ અને બાર પણ છે. આની સાથે સાથે આમાં બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ગોલ્ફ કોર્સ, બોલિંગ, ફિટનેસ સેન્ટર, સ્પા અને સર્ફ પુલ પણ ઉપસ્થિત છે. આપણે એ પણ કહી શકીએ કે આ પાણી પર તરવાવાળો જીવતો જાગતો શહેર છે. નંબર 2. દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ દુબઈમાં સ્થિત બુર્જ ખલીફા છે, જેમાં 163 માળ આવેલા છે. આકાશ જોડે વાત કરવા વાળી આ બિલ્ડિંગ 828 મીટર લાંબી છે અને અવારનવાર આ બિલ્ડિંગનો અડધો હિસ્સો વાદળાની નીચે હોય છે અને અડધો હિસ્સો વાદળાની ઉપર હોય છે. બુર્જ ખલીફામાં 57 એલિવેટર લાગેલા છે, જે દુનિયાની સૌથી ઝડપી ચાલવા વાળી લિફ્ટ છે. જે લિફ્ટ બિલ્ડિંગના તળિયાથી છત સુધી માત્ર 1 મિનિટમાં પહોંચાડી દે છે. બુર્જ અલ ખલીફામાં લાગેલી બારીઓ એટલી બધી છે કે જો રોજની તેની સફાઈ કરવામાં આવે તો તે બારી સાફ કરતા 3 મહિના લાગી જાય છે. અને હવે નંબર 1. દુનિયામાં ઘણા એવા હિસ્સા છે કે જ્યાં રોડ રેલ પણ ચાલે છે, જેને ચલાવવા વાળી એક પાવરફુલ ટ્રક હોય છે. તેની પાછળ ટ્રેનની જેમ ડબ્બા લાગેલા હોય છે, પણ ફરક બસ એટલો છે કે આ રેલ ટ્રેક પર નહીં પણ રોડ પર ચાલે છે. રોડ રેલની કુલ લંબાઈ લગભગ 500 થી 1000 ફૂટ જેટલી હોય છે, જે ખરેખર બહુ લાંબી છે. ગુજુ ચોપડીનો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને પણ કોમેન્ટમાં જરૂર જણાવશો. નમસ્કાર.